થોડાક બાફીને પછી જ એડ કરવાના છે, એટલે કે 95% જેટલા તમારે કૂક કરીને પછી જ આમાં એડ કરવાના છે. ઓવર કૂક કરીને તમારે આ સબ્જીની અંદર એડ નથી કરવાના. અને ફ્લાવરના આ રીતે મોટા ટુકડા કરવાના છે, ગાજરના બી થોડાક મોટા અને ફણસીના બી થોડાક તમારે મોટા ટુકડા એડ કરવાના છે. તમે અહીંયા જે બી તમને વેજીટેબલ ભાવતા હોય એ તમે અહીંયા એડ કરી શકો છો. હવે અહીંયા વેજ એડ થઈ જાય પછી તમારે હલકા હાથે મિક્સ કરી લેવાનું અને થોડુંક પાણી એડ કરી દેવાનું. અહીંયા અડધા કપ જેટલું તમારે અહીંયા પાણી એડ કરવાનું અને એ પણ તમારે ગરમ પાણી એડ કરવાનું છે. તો અહીંયા પાણી એડ થઈ જાય પછી એકદમ હલકા હાથે તમારે મિક્સ કરી લેવાનું અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે હવે આ શાકને એકદમ જ 100% જેટલું કૂક કરી લેવાનું છે. તો અહીંયા હવે ફરીથી તમે આ સ્ટેજ ઉપર